નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2025 માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. જે વિદ્યાર્થી મિત્રો તમને આ પેપર સોલ્યુશન જોઈ અને તમે સારા એવા ગુણ મેળવી શકો છો, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ સમય ના વેસ્ટ કરતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ વિભાગ એ, જેમાં તમને 24 ગુણનો વિભાગ એ જોવા મળતો હોય છે. અમે તમને દરેક પ્રશ્નો એક વાક્યના કે એ વિકલ્પો કે એવા પ્રશ્નો તમને પૂછવામાં ખાસ આવતા હોય છે. તો તમારે ખાસ ધ્યાનમાં આપવાનું છે અને દરેક પ્રશ્નના જો તમને પહેલેથી જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. પ્રશ્ન 1 છે કે 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા કઈ છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા છે તો તમારે અહીં ખાલી જગ્યા પૂરવાની રહેશે કે 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા કઈ? તો કે 87/8. પછી છે પ્રશ્ન 2 કે બહુપદી 5x ની ઘાત 3 4x નો વર્ગ પ્લસ 7x ની ઘાત ખાલી જગ્યા છે, તો તેમાં શું જવાબ આવશે? ખાસ વિદ્યાર્થી મિત્રો, જવાબ આવડતો હોય તો તમે પહેલેથી જવાબ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો તેમાં જવાબ આવશે સી, એટલે કે 3 જવાબ સાચો છે. પછી છે પ્રશ્ન નંબર 3 કે ઉગમ બિંદુ 0 ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી હોય છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે 0. હવે તમે કહેશો કેમ 0? તો કે ઉગમ બિંદુ 0 ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી હોય? તો કે 0. સરળ જવાબ છે. પછી છે પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે? તો આમાં તમે જવાબ લખી શકો કે 4 અને 0 આ જવાબ સાચો આવી શકે છે. પછી છે પ્રશ્ન 5 કે ખૂણો A અને ખૂણો B રૈખિક જોડના ખૂણા છે. ખૂણો A બરાબર 140, તો ખૂણો B ના કોટી કોણનું માપ ખાલી જગ્યા છે. તો આમાં શું વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે? તો કે ખૂણો B નું માપ કેટલું થશે? તો તમે સરળ રીતે દાખલો ગણીને જવાબ મેળવી શકો છો કે ખૂણા B નો જવાબ 50 આવશે. પછી છે પ્રશ્ન 6, લીંબુના 2 ટુકડા કરતા મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. તો તેમાં શું જવાબ આવશે? તો કે 3πr². હવે જોઈએ આગળ બીજા પ્રશ્નો. નીચે આપેલ પ્રશ્નો બંને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો હવે અહીં તમને કૌંસમાં પ્રશ્નોના જવાબ આપેલા છે તેમાંથી કયો સાચો જવાબ છે તે તમારે લખવાનો રહેશે. અહીં તમને આકૃતિ મને બોલતા જ નહીં આવડતું. તમને બોલતા આવડતું હોય તો તમે ફટાફટ બોલી શકો છો. આપેલ આકૃતિમાં OE ની લંબાઈ ખાલી જગ્યા છે. આકૃતિ હા, હવે સરળ છે. આકૃતિમાં આપેલ OE ની લંબાઈ ખાલી જગ્યા છે. તો આમ જ તમારે શું જવાબ લખવાનો રહેશે? તો કે શું લખવાનું? વર્ગમૂળમાં 5. જવાબ છેલ્લો જે વિકલ્પ છે તે સાચો આવશે. પ્રશ્ન 8, બિંદુ 7 - 5 નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો સરવાળો કેટલો થાય? તો કે 12 સરવાળો થાય છે. પ્રશ્ન 9, દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 માટે a + b = ખાલી જગ્યા છે. તો તેમાં તમારે શું જવાબ લખવાનું રહેશે? તો કે 3 જવાબ સાચો આવશે. હવે 10મા પ્રશ્નમાં તમને એક સરળ આકૃતિ આપવામાં આવી છે. તો તેમાં એની હેઠળ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે રેખા L એ રેખા M અને N ને અનુક્રમે બિંદુઓ P અને Q માં છેદે છે. ઉપરની આકૃતિ પરથી અનુકોણની જોડ ખાલી જગ્યા છે. તો તેમાં તમારે જવાબ લખવાનું રહેશે કે ખૂણો 1 અને ખૂણો 5. પહેલો જ જવાબ સાચો આવશે. પછી છે 11મો પ્રશ્ન કે ત્રિકોણ ABC માટે A = 40 મીટર, B = 24 મીટર, C = 32 મીટર છે. તો ખૂણો ABC માટે S = કેટલા મીટર થાય? તો તમે આમાં શું જવાબ લખી શકો કે S માટે કેટલો જવાબ આવશે? તો 48 જવાબ સાચો આવશે. પછી છે પ્રશ્ન નંબર 12, આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો તેમાં તમારે શું જવાબ લખવાનો રહેશે? ખાસ વિદ્યાર્થીઓ, જવાબ આવતો હોય તો તમે પહેલેથી કોમેન્ટ બોક્સમાં લખી શકો. જેમ હું દર વખતે કહું છું તેમ, તો કે મધ્ય કિંમત એ સાચો જવાબ આવશે. હવે જોવાના છે નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું. 13 થી 16 પ્રશ્નો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તે પણ સરખી રીતે ધ્યાન આપજો.
તેમાં પ્રશ્ન નંબર 13 છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ તો સાચું છે. બીજો પ્રશ્ન છે કે px ઇઝ ઇક્વલ ટુ 3x નો વર્ગ પ્લસ 5 ની ઘાત 4 નો ઘાત 2 છે. તો તેમાં શું જવાબ આવશે? તો આ ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. તો એ પણ સાચો છે. પ્રશ્ન 16 છે કે જો ત્રિકોણ ABC ત્રિકોણ PQR હોય તો PRA ઇઝ ઇક્વલ ટુ AB થાય. તો એ ખોટું આવશે. આગળ વધીએ. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં કે બે શબ્દોમાં અંકમાં જવાબ લખવાના રહેશે. જે તમને 17 થી 20 પ્રશ્નો આપવામાં આવ્યા છે. 17મો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે કે ગણિત શાસ્ત્રની થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ જણાવો. તો એ તો તમને આવડતો જ હશે કે પાયથાગોરસ. 18મો પ્રશ્ન છે કે રેખાઓ L અને M સમાંતર છે. રેખા N અને L M ની છેદિકા છે. છેદિકા દ્વારા અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બને? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ હું તમને કહીશ નહીં. આ પ્રશ્નોને કારણ કે હવે હું તમારે અહીં સંપૂર્ણ દાખલો સમજાવું ત્યારે તમે જવાબ મેળવી શકો છો. એટલે આપણે 18, 19, 20 એ ત્રણેય દાખલાના જવાબ રહેવા દઈએ અને આગળ વધીએ. નીચે આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો. 21 થી 24 પ્રશ્નો તમને એ પૂછવામાં આવશે. જેમાં વિભાગ A માં તમને જોડકું, વિભાગ A અને વિભાગ B બંનેમાં જોડકા આપવામાં આવ્યા છે. તો અહીં તમારે લખવાનું વિભાગ A માં સૌપ્રથમ 21મો પ્રશ્ન છે કે બહુપદી 5x ની 3 ઘાત પ્લસ 4x નો વર્ગ પ્લસ 7x નો ઘાત. તો તેમાં શું જવાબ આવશે? તો કે C સાચો જવાબ છે. 22માં શું જવાબ આવશે? તો કે 0. શું આવશે? 0. 23મું છે તો 23માં શું જવાબ આવશે? તો 23માં જવાબ આવશે B. અને 24માં શું જવાબ આવશે? તો કે C. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોડકા જોડી શકો છો. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. બાકી તમારે સંપૂર્ણ પ્રશ્નપત્રની PDF જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ખાસ તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવાનું ભૂલશો નહીં. ત્યાં તમને દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ આપવામાં આવશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો મારાથી કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બાકી આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. તમે કંઈ નહીં તો એક ખાલી થેન્ક્સ તો જરૂરથી લખી શકો છો, જેનાથી મને પણ આનંદ થશે કે તમે આ વિડીયોને અંત સુધી જોયો અને મારી મહેનત વસૂલ થઈ. બાકી આ બીજા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપવામાં આવે છે જે તમે એકવાર જોઈ શકો છો. ત્યારબાદ તમને ખબર પડશે કે તમારું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર આવું આવી શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે અહીં તમને દરેક ધોરણના અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપવામાં આવશે. ફરી મળી આવે છું એક અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.